ભાખરીનો લોટ પૂરો થઈ ગયો હતો ને તો કૌશિક કે લાય તને પેટીમાંથી ઘઉં કાઢી દઉં, પછી મારે ઓફિસે જાવું ને તો તું દહીણું કરી દે તો હું લેતો જાઉં. ને મારી આ ફાંકી પાવાની હતી, કેમ કે મેડિકલમાંથી લખીને આપી હતી કે પેટમાં દુખે તો નાના બાળક માટે. ફાંકી તો ચખાડી તો પણ શિવાનીનું તો મોઢું બગડી ગયું. આ બેનને તો મોઢામાં મૂકતા જ હાવ મોઢું બગાડી ગઈ. મારી છોકરીઓ પણ ભારે હો, તો કડું કડું દીધું, પછી તો મીઠું મીઠું ફ્રૂટ દીધું. બેનના તમારા લખડા તો કોઈ દી ગયા જ નહીં, ખાય નહીં એટલું તો ઉડાડે. પછી તો કૌશિક ઓફિસેથી આવ્યા ને તો મને કહે કે આંગણવાડીથી ફોન આવ્યો હતો ને તો તમારો માલ બધું આવ્યો છે તે લઈ જાઓ. કીધું હું આવ્યું છે મને બતાવો. ચણા દાળ છે, તુવેર દાળ છે અને બાલ શક્તિ છે. તો કૌશિક કે જમાની કેટલી વાર છે? મેં કીધું ત્યારે જ છે, તમે જમી લો. બે ઢીંગલીઓને નવરાઈ દીધી તો એક તો ઢીંગલી હોઈએ ને બીજી શિવાની છે ને એને બપોર વચારે રમવું હતું. એ તો બપોર વચારે કઈક આવું કામ ઉખેલું હતું. ચોખાનો ડબલો ખાલી કર્યો ને બીજા ડબ્બામાં બધું અનાજ ભરી દીધું. મને લાગી હતી ભૂખ તો મેં થોડોક શીરો બનાવી નાખ્યો. પછી શીરો બનાવી ગરમ ગરમ ને મારે આ મેથી ને ધાણા બીટવાના. તો કૌશિક કહે કે ચટણી બનાવી નાખું અને મેથીના ભજીયા પાને કે આપણે ગરમા ગરમ ખાઈ લઈ. ગરમા ગરમ ભજીયા બનીને તૈયાર થાય છે. તમે બધા ફોલો કરવાનું ભૂલતા નહીં.